હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ઘરમાં પડેલા આવા નકામા ટુકડાનો એકદમ જોરદાર આઈડિયા શેર કરીશ. આજનો વિડીયો જોયા પછી તમે આવા નાના નાના ટુકડા વધેલા હશે તો તેને ક્યારેય ફેંકશો નહીં. હંમેશા માટે આપણે જ્યારે ઘરમાં કુર્તી, બ્લાઉઝ કે ચોલી સીવડાવતા હોય ત્યારે આ રીતના નાના ટુકડા વધતા હોય છે અને તેને આપણે ચીથરા સમજી અને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આવા કપડાને ફેંકતા પહેલાં આ વિડીયો ખાસ જોજો. સૌ પહેલાં કપડાનો માપ કરવા માટે આપણે આ રીતની મેજર ટેપ લઈ લેશું. તો કપડાને માપમાં જોશું તો પહોળાઈમાં તે 13 સેન્ટીમીટર જેટલું પહોળું છે અને લંબાઈમાં માપીએ તો તે 60 સેન્ટીમીટર જેટલું લાંબુ છે. તમે નાનું કે મોટું કોઈ પણ કપડાનો ઉપયોગ કરી શકો છો. હવે કપડાનો જે ચમકવાળો ભાગ હોય તેને આપણે આ રીતે ઉપરની સાઈડ રાખવાનો છે અને જે ચમકવાળો ભાગ નથી તેને નીચેની સાઈડ રાખવાનો છે અને કપડાને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. મેં અહીં સિલ્કનું કપડું લીધેલું છે. તમે સિલ્ક અથવા વેલ્વેટ કોઈ પણ કપડાનો ઉપયોગ કરી શકો છો અને સાદું કપડું હોય તો પણ ચાલે. હવે સોય દોરાની મદદથી કપડામાં આપણે આ રીતે કપડાને બેન્ડ કરી અને તેમાં સિલાઈ લગાવી લેવાની છે. જો તમારી પાસે સિલાઈ મશીન હશે તો માત્ર 1 જ મિનિટમાં આ કામ થઈ જશે. છેટ સુધી કપડામાં આ રીતે કપડાને બેવડું કરી અને તેમાં સિલાઈ લગાવી લેશું અને ખૂણે તેમાં 2 થી 3 ટાંકા લગાવી દેવાના છે. ત્યાર પછી દોરાને કટ કરી લેશું. તો આખા કપડામાં મેં આ રીતે ઝીણી ઝીણી ટીપ લઈ અને આપણે કપડામાં સિલાઈ લગાવી લીધી છે. હવે એક સેફ્ટી પિન લઈ લેશું અને કપડાના એક છેડામાં સેફ્ટી પિનને આ રીતે પરોવી દેવાની છે. હવે સેફ્ટી પિનને આપણે કપડાની અંદરની સાઈડ પરોવવાની છે. તો આ રીતે સેફ્ટી પિનનો જે મોઢાનો ભાગ હોય તેને અંદરની સાઈડ પોરવી અને આ રીતે કપડામાંથી આપણે કાઢવાની છે, જેથી કરી અને સિલાઈ કરેલો જે ભાગ છે તે અંદરની સાઈડ રહી જશે અને ચમકવાળું કપડું છે તે બહારની સાઈડ આવી જશે. સેફ્ટી પિનની મદદથી કપડું આપણું સહેલાઈથી સીધું થઈ જશે. આ રીતે આપણે સેફ્ટી પિન પોરવી અને કાપડને સીધું કરી લેવાનું છે. તો તમે જોઈ શકશો માત્ર 1 જ મિનિટમાં સેફ્ટી પિનની મદદથી આ રીતે આપણું કપડું સીધું થઈ ગયું છે અને આખા કપડામાં એકદમ સરસ સંચા વગર પણ પરફેક્ટ સિલાઈ લાગી ગઈ છે. તો હાથેથી આ રીતે આપણે તેને સીધું કરી લેશું. હવે તેમાં પોરવેલી સેફ્ટી પિનને આપણે કાઢી લેવાની છે. આખા કપડાને આ રીતે એકદમ સરસ હાથેથી સીધું કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતનું એક રબર બેન્ડ લઈ લેવાનું છે. તમે જાડું પાતળું કોઈ પણ જાતનું રબર બેન્ડ લઈ શકો છો. રબર બેન્ડને સેફ્ટી પિનમાં પોરવી અને ફરી પાછું આપણે તેને કપડામાંથી આ રીતે પોરવાનું છે. છેલ્લો છેડો હોય આપણે તેને હાથેથી પકડી રાખવાનો છે અને ત્યાર પછી જ રબર બેન્ડને આપણે ઉપરની સાઈડથી ખેંચવાનું છે, જેથી કરી અને રબર આપણું હાથમાંથી છૂટી ન જાય. આ રીતે રબરને પકડી અને આપણે સેફ્ટી પિન ખેંચી લેશું. હવે રબરમાંથી સેફ્ટી પિનને આપણે બહાર કાઢી લેશું અને બંને છેડાને ભેગા કરી અને તેમાં સોય દોરાની મદદથી આપણે ટાંકા લગાવવાના છે. તો તમારું રબર બેન્ડ પાતળું હોય તો તમે તેમાં ગાંઠ પણ લગાવી શકો છો. મારે અહીં રબર બેન્ડ જાડું છે તો હું સોય દોરાની મદદથી તેમાં ગાંઠ લગાવું છું. તો આ રીતે રબર બેન્ડમાં આપણે એકદમ સરસ 3 થી 4 ટાંકા મારી લેશું અને ત્યાર પછી ગાંઠ વાળી અને દોરાને તોડી લેશું. તો તમે જોઈ શકશો 1 જ મિનિટની અંદર એકદમ સરસ ટાંકા લાગી ગયા છે. તો ફ્રેન્ડ્સ, બજારમાં મોંઘી મળતી સ્ક્રન્ચી આ રીતે માત્ર ઘરમાં પડેલા ચીથરાથી આપણે તૈયાર કરી શકીએ છીએ. આ સ્ક્રન્ચી તમે બજારમાં લેવા જાઓ તો તમને 30 થી 35 રૂપિયામાં મળે છે, જ્યારે ઘરમાં આપણે કોઈ પણ જાતના ખર્ચ વગર એકદમ મફતના ભાવમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તમને નાની મોટી જેવી પણ સ્ક્રન્ચી પસંદ હોય એવી તમે તૈયાર કરી શકો છો. હવે જ્યાં આપણે બંને છેડા ખુલ્લા છે ત્યાં પણ સોય દોરાની મદદથી ટાંકા લગાવી લેશું. ફ્રેન્ડ્સ, વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ વિડીયો પસંદ આવ્યો હોય અથવા મારા વિડીયોમાં તમને કંઈ પણ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજની આ મારો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો એકદમ સરસ પરફેક્ટ બજાર જેવી સ્ક્રન્ચી આપણી તૈયાર થઈ ગઈ છે. તમે નાની અને મોટી બંને સ્ક્રન્ચી આ રીતે તૈયાર કરી શકો છો. મેં બંને તૈયાર કરેલી છે, પરંતુ વિડીયો લાંબો ન થઈ જાય એ માટે મેં તમને એક જ વિડીયોમાં બતાવેલું છે. તમારે નાની સ્ક્રન્ચી આ રીતની બનાવવી હોય તો તમારે નાના કપડાનો ઉપયોગ કરવાનો રહેશે અને તેમાં પાતળું રબર બેન્ડ યુઝ કરવાનું. અને મોટી બનાવવાની હોય તો જે રીતે વિડીયોમાં માપ બતાવેલું છે એ રીતે તમે માપ લઈ અને આ રીતે ઘરમાં નકામા પડેલા ચીથરામાંથી બજાર જેવી સ્ક્રન્ચી બનાવીને તૈયાર કરી શકો છો. આ ગ્રે કલરની છે તે મેં બજારમાંથી લીધેલી છે. તો જોતાં જ ખબર પડશે કે એકદમ સરસ બજાર જેવી સ્ક્રન્ચી તૈયાર થઈ છે. તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ઘરે ટ્રાય કરજો. વિડીયો અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.